થઈ જાય દ્વારકા દઈ જો આપણે સવારમાં ભેંસને રાખી જલ્દી લીધી અને ભેંસમાં અડી ગઈ હતી આજે આ થોડીક વામણ થઈ ગઈ છે ભેંસમાં આપણી જાય કંડારે પહોંચી છે ભેંસમાં આપણી ઢોર ઓછા હતી યારે 7-8 દોયા રહ્યા હતી 2-3 ગામડા છે કાળ 2 ફૂલ વરી ગયો તો આપણે અહીંયા એટલે ભાઈ મારે જવું પડે ભેગો કરશનભાઈ ભેગો કરશનભાઈ આવે વાહે પત્તા લઈને નજારો બહુ સારો હતી અહીંયા પાણી કરી નાખી કસા કાલે પાણી હાલે તો કેમ નીકળી વાહે અત્યારે બધું પેસન જાય વાંચો કશું ખબર નહીં જાય અહીં પેસન ક્યાં ચરાય નક્કી નથી હતી યારે જાય હીરા હતી યારે હાંજ કર્યું હમણાં અત્યારે હાંજ વગર ના હાલે કસા હે એમાં ચર્ચ નહીં નીલો હશે એમાં એમ નીલો હશે નીલો હોય તો ગારો હોય ને તો હે જોડ ગમે હવે ટાંગે પહોંચ્યા છે ભેંસો લઈને ભેંસો અહીં આવે છે લારો લાલ આવે ભેંસો ક્યાંય ચરે નથી અહીંયા રસ્તો ચાશું ભેંસો થોડીક અને ભીલો જાય રામ અને તો ખેતર પાણી ભર્યા છે આજના અડધા નીકળી ગયા છે આ ક્યાં હક કરતી નથી અહીં થોડું રિપેરિંગ જરૂર છે થોડીક બધાને રિપેરિંગ જરૂર છે કસમભાઈ આગળ હાલે ઢોકલ્યા માટે રસ્તા ચાશું બહુ સારી ભેંસો ચર્યા ભેંસનો નજારો બહુ સારો છે સીન હારા હતી કસા આગળ ઢોકલ ચરે અહીંયા ખડમાં આ એક વાંહે રહી જશે થોડી તરી સહી છે પાણી આવે રણકે હાલે અને આ પ્યાસા ત્રાવડી ચાસનું ક્યાં ચાલે હવે અહીંયા રમવારી છોકરો હાલે હેરો કસમભાઈ ધરાશું શું કરે ત્યાં ભેંસો ડરી ગઈ છે ખાલી ખારો ના મીઠો છે ચા પાણી મીઠો પાણી ખારો ચા ખેલે પાણી કિલો આલા બરાબર નથી ગુડી ગુડી હશે મીઠો ભેંસો આટલી બુડી ગઈ છે ચરી બાવરે થોડીક કસમ બચારી એને થોડીક ચાય પીવી જાય જડી નથી એને ચેન પડતો નથી થોડોક ક્યાં ઠાકા ચાય કરતો જડે ત્યાં મેળ આવશે ને ચાય બહુ સારો થઈ હો કરવા ગાડો આવી ગયો છે થોડો કેટલો ઊનો હોય ખબર નથી ઊનો કાંઈ નથી ફક્ત થઈ ગયો અહીંયાથી હા તો ના આવે હવે તો ચાય કાઢી કરશે ને પી બસ બસ ભેંસો પરી ગઈ છે અસલ ચાય પી લીધી થોડી અને હવે ચાય જડી ગઈ તેની આપણે હવે ખેતરે આવી ગયા આટો મારે જોવા કહેતો કે પાણી કિલો ભરેલ હતો અહીંયા જો તો ત્રાવ જો ભરેલ ડેમ ભર્યો હોય ને એવો લાગે મને આ 1-2 દીમાં ખૂટે હશે પાણી અત્યારે નહીં ખૂટે હાલ ગરીમાં હાલ ગરીમાં નહીં ખૂટે પાણી 2 દિવસ લાગશે ખૂટશે નિકાલ થઈ ગયો પાણી અમનું ખાઈમાં પાણી જાય છે બહુ સારું અને અહીંયા આટલો ખડો ભર્યો રહેશે મારા ખ્યાલે પ્રમાણે વરસાદ કેટલો ભરે આ બધે ખેરો ને પરલો અહીંયા ટપી ગયો પરલા ખેતર થઈ ગયો આમાં જવાર ઉગી આવી છે આમાં બાખા મિલા હે નક્કી નથી રહેવાનું મને 90% ચાન્સ છે નથી રહેવાનું આમાં રહી એરિયા પાણી ફૂલ ભર્યો આમાં આપણે ભાઈ સમજાવીએ ભાઈમાં રાખીએ આમ તો જો આમ તો ખાલી થઈ ગયા ખેતર આ ચા ભર્યા થોડા આ ભરે રહેશે મારા ખ્યાલે જો ડેમ ભર્યો પાણી મીઠો પાણી ભર્યો ડેમ હવે આપણે ભેંસન ત્રાડીને લઈ આવ્યા છે આજ વિડીયો આખો દી ભેંસનો આવ્યો છે
અને કરશનભાઈ ચાય પીને રોટલા ખાઈને આવી ગયા ઉતરાવળી વાગ્યા છે એટલે 2 વાગ્યા છે ત્યાં હવે ગોય કાઢશું સાં ભેવાર ગોય અહીંયા ભાઈ પાણી પી લે તો કાઢી પેસે આપણે અહીંયા સાંભે પહોંચ્યા હતા સાંભે વરસાદ ઘણું સારું છે અહીંયા ફૂલ ખેતર ભરાઈ ગયા છે આપણે અને ભેંસો જાય છે આપણી ઘરે અહીંયા ગોવામાં ઝડપી જશે ત્યાંથી ઘરે પહોંચ્યા ત્યાં ધરાઈ જશે ભેંસો આપણે અહીંયા બાકા રસ્તો રહ્યો ને ફૂલ ભર્યો છે સાપ કહેવાય સાપ કહીએ મેં આ બધી જો સાપ કહેવાય ને કરશનભાઈ હાલી જાય ને આપણે પાણીમાં આસ્તા ચાલી જઈએ ખડો ના આવે એટલે અને વિડીયોમાં મને રહેજો હવે આપણે દોરા રસ્તે પહોંચે ગોવામાં અને પાણી જે ભર્યો તો ભેંસે પાલે મૂકી દીધી બાવરિયા હલવાણા નીકળી તું આમાં કેટલા ખબર નહીં હજુ એટલે હે ભેમ જારી ના એટલે હજુ બેઠી બેઠી આવે મોબાઈલ રહ્યો ને પેલા નાખી ટાઈટ કરી નીકળી જાય હા હોરા તે એવું સવાલ હે ઊંઘી આટા ઊંઘી આટો લાલો ના હોય નીકળીશ હે ના કામ રહી શું થાય ખબર નથી કામ રોવો હવે કેટલા પાણી આવે નક્કી નથી મને હાલ એ બાવરિયા હલવાણા પૂરા દી આજો અત્યારે આટલો થયો છે રૂગડા પલળી જશે હમણાં અમારા એ બાવરિયા આટલો થયો ક્યાં ના હોજો લાગ્યો ભાઈ વકરામાં કાંઈ હોજો લાગ્યો કસા આમ ભરે જો હવે આપા 1/2 કિલોમીટર ભરે ગો દોરી વાળો ક્યાં ફગાવી દે તૂટલ પડી ભાઈ આગળ કઈ હવે કેટલી વાર જાય નક્કી નથી મને આમ 2 વાહે રહી ગયા છે કસન રૂપિયા પલટી કે તારા મારા બધા પલટી ગયા આપણે હવે વકરો પાર થઈ ગયો સામ હેઠે પહોંચાય છે કરશનભાઈ નીકળી ગયા ને આપણે વકરો પાર થઈ ગઈ રસ્તો આટલો ભર્યો હતો મને ભેંસો ઘરે લઈ ગઈ છે વિડીયો મને રહેજો ભાઈ